રાજ્યમાં આમ તો છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। એ પછી સૌરાષ્ટ્રનું સુરેન્દ્રનગર હોય કે દક્ષિણ ગુજરાતનું એ છોટા ઉદેપુર હોય, છેલ્લે રાજ્યની અંદર તો સુરેન્દ્રનગરની અંદર ભૂમાફિયાઓ ઉપર, આ ખનીજ માફિયાઓ ઉપર ત્યાંના પ્રાંત અધિકારી ટી મકવાણા સતત રેડ કરતા આવે છે, તો છોટા ઉદેપુરમાં પણ ત્યાંના સ્થાનિક લોકો આ ખનન કરતા ખનીજ માફિયાઓ પર રેડ કરે છે। પરંતુ હવે પંચમહાલથી એક ઘટના સામે આવી છે, જેમાં ખનીજ માફિયાઓએ એક નવો જ કિમિયો અપનાવ્યો છે, અને કિમિયો એવો છે કે ખનીજ માફિયાઓ હવે સરકારી અધિકારીઓ અને તેની ગાડીની જાસૂસી કરી રહ્યા છે, અને તે ગાડીની જાસૂસી અને સરકારી અધિકારીઓની જાસૂસી કરવા માટે એક નવો જ કિમિયામાં તેમણે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે, અને વોટ્સએપ ગ્રુપમાં જાણકારી ફોરવર્ડ કરીને તે સરકારી અધિકારીઓ ક્યાં જઈ રહ્યા છે, શું કરી રહ્યા છે, તેમની ગાડી ક્યાં છે, એ બધી જાણકારી વોટ્સએપ ગ્રુપમાં આપે છે, અને વોટ્સએપ ગ્રુપ એ આખું ખનીજ માફિયાઓનું છે। પંચમહાલથી અત્યારે આ ઘટના સામે આવી છે। શું છે સમગ્ર મામલો, કેમ અત્યારે ખનીજ માફિયાઓ બેફામ બની સરકારી અધિકારીઓ અને તેમની ગાડીની જાસૂસો કરી રહ્યા છે, તેની જ આજે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરવી છે। પંચમહાલના અમુક ગામડાઓમાં જે નદીઓમાંથી રેતીની ચોરી થાય છે, ત્યાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, પરંતુ અનેકવાર ખનીજ માફિયાઓ પર સરકારી અધિકારીઓ તાટકતા હોય છે અને રેડ પાડતા હોય છે, પરંતુ હવે પંચમહાલની અંદર એ ખનીજ માફિયાઓએ આ સરકારી અધિકારીઓની જાસૂસી કરવા માટે એક નવો જ કિમિયો અપનાવ્યો છે, અને કિમિયો એવો છે કે ખનીજ માફિયાઓએ આખું સંગઠન બનાવી એક ગ્રુપ બનાવ્યું છે, અને વોટ્સએપ ગ્રુપ દ્વારા તે સરકારી અધિકારીઓ ક્યાં જઈ રહ્યા છે, તે આ ગામમાં પહોંચ્યા તો એ વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરે છે, તે આ ગામમાં પહોંચ્યા તો તે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરે છે, સરકારી અધિકારીઓની ગાડીઓ ક્યાં જઈ રહી છે તે તમામ પ્રકારની માહિતી વોટ્સએપ ગ્રુપમાં ફોરવર્ડ થાય છે, અને ગાડીઓની રેકી કરતા જાસૂસો અને 2 નંબરીના ધંધા ફરી પંચમહાલની અંદર અત્યારે ધમધમતા થયા છે। અધિકારીઓની ગાડી ઓફિસથી નીકળે ત્યારથી જાસૂસી થતી હોવાનો ખુલાસો અને પુરાવા પણ અત્યારે સામે આવી રહ્યા છે। તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ વોટ્સએપ ગ્રુપની ચેટ, જે અમે તમને ક્રાઇટેરિયાના કારણે બતાવી નથી શકતા, પરંતુ તેમાં તમામ પ્રકારના એવા પુરાવાઓ છે, જેમાં અધિકારીઓની ગાડી સવારે ઘરેથી નીકળે ત્યારથી લઈને સાંજે જ્યાં સુધી ઘરે પહોંચે ત્યાં સુધીની તમામ અધિકારીઓ ક્યાં જઈ રહ્યા છે, શું કરી રહ્યા છે, તે તમામ માહિતી આ વોટ્સએપ ગ્રુપ જે ખનીજ માફિયાઓનું ચાલી રહ્યું છે તેમાં ફોરવર્ડ કરવામાં આવતી છે। ખનીજ માફિયાના વોટ્સએપ સુધીના ગ્રુપોના નામો પણ અત્યારે સામે આવ્યા છે। ગોધરા શહેરના અલગ અલગ વિસ્તારોના ઓડિયો પણ સામે આવ્યા છે, જેમાં ખનીજ માફિયાઓ સરકારી અધિકારીઓની જાસૂસી અને તેઓ ક્યાં જઈ રહ્યા છે, શું કરી રહ્યા છે તેની વાતચીત પણ કરતા હોય છે, તેવી ઓડિયો પણ અત્યારે સામે આવી રહી છે। ખાણ ખનીજ મામલતદાર સહિતના અધિકારીઓની રેકીના પુરાવા અત્યારે સામે આવી રહ્યા છે, જ્યારે રેતી, માટી અને લાકડાની ચોરી કરતાઓ આ ખનીજ માફિયાઓ છે તે અત્યારે બેફામ પંચમહાલની અંદર બન્યા છે। ત્યારે પંચમહાલમાં ખનીજ માફિયાઓની જે આ મોટું એક કિમિયો બહાર આવ્યું છે, અને કિમિયો એવો છે કે અધિકારીઓની રેકી કરી રહ્યા છે। આ સમગ્ર બાબતને લઈને ત્યારે મામલતદાર શું કહી રહ્યા છે, આવો પહેલા આપણે તેમને સાંભળીએ। ભૂતકાળમાં પણ આવી ઘટના ગોધરા તાલુકામાં બનેલ હતી, અને કાલોલ તાલુકામાં પણ એઝ અ પ્લાન તરીકે હું જ્યારે વિઝિટ કરતો ત્યારે પણ આ પ્રકારની રેકીની વિગતો અમને મળેલ હતી। તે અનુસંધાને ભૂતકાળમાં પણ અમે કાર્યવાહી કરેલી છે, અને સાયબર ક્રાઇમ અંતર્ગત અમે ગુનો પણ દાખલ કરેલ છે ભૂતકાળમાં, અને જસ્ટ હમણાં નજીકના ભૂતકાળની અંદર પણ આવી ઘટના પાછી બનવા પામેલ છે, અને એના માટે વહીવટીતંત્ર સજાગ પણ છે, વહીવટીતંત્રને આની જાણ પણ છે। જેવી રીતે અમારી ઇન્વેસ્ટિગેશન પૂરી થશે અને જેના નામો ખુલશે એના વિરુદ્ધમાં અમે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી છે। તો તેના મામલતદાર કહી રહ્યા છે કે આ ખનીજ માફિયાઓએ એક વોટ્સએપ પ્રકારનું ગ્રુપ બનાવ્યું છે, એ ગ્રુપમાં અમુક સભ્યો હોય છે, તેમના મેમ્બર હોય છે, એક ગામના પાદરમાં બેસે છે કે ખનીજ માફિયા ક્યાં જે તેમની ખનન ચોરી ચાલી રહી છે ત્યાં તેની સાથે સીધો કોન્ટેક્ટ રાખે છે, અને અધિકારીઓ ક્યાં જઈ રહ્યા છે, અધિકારી આ ગામમાંથી નીકળ્યા છે, તેમની ગાડી આ ગામમાં છે, તે તમામ પ્રકારની માહિતી એ ખનીજ માફિયાઓના જે વોટ્સએપ ગ્રુપના અમુક મેમ્બર હોય છે તે ગામમાં બેઠા બેઠા તમામ ખનીજ માફિયાઓને આપે છે, કે ખનીજ માફિયાઓ જે સતર્ક રહે તેના માટે આ ગ્રુપ તેમણે બનાવ્યું હતું, કે અધિકારીઓ ક્યાંક તેમની ઉપર રેડ ના પાડી દે, અચાનક રેડ પડતા તેમને તકલીફ ના પડી જાય, તે માટે ખનીજ માફિયાઓએ હવે નવો કિમિયો અપનાવ્યો છે। સુરેન્દ્રનગરમાં પણ દિવસ રાત ખનીજ માફિયાઓ ઉપર ત્યાંના પ્રાંત અધિકારી તાટકી રહ્યા છે, અને એક વખત તેમની ઉપર હુમલા પણ થયા છે। ત્યારે છોટા ઉદેપુરમાં પણ ખનીજ માફિયાઓ બેફામ બનીને ખનન ચોરી કરી રહ્યા છે, તો અંતે ત્યાંના સ્થાનિકોએ કંટાળીને એ ખનીજ માફિયાઓ ઉપર રેડ પણ કરી હતી, તેના વિડીયો પણ આપણે જોયા હતા થોડા દિવસ પહેલા। ત્યારે ફરી પંચમહાલની અંદરથી આ ઘટના સામે આવી છે। ત્યાં ખનન ચોરી તો પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે, ત્યાં ખનીજ ચોરી રોકવા માટે ત્યાંના અધિકારીઓ પણ સતર્ક છે, પરંતુ હવે અધિકારીઓથી બચવા માટે ત્યાંના ખનીજ માફિયાઓએ પોતાની સાતીર દિમાગથી એક નવો પ્લાન ઘડ્યો, અને નવો પ્લાન ટેકનોલોજીનો ઉપયોગ કરીને, એટલે કે વોટ્સએપ દ્વારા તેમણે આ પ્લાન ઘડી પાડ્યો। વોટ્સએપ દ્વારા તે માહિતી શેર કરે છે કે સરકારી અધિકારી શું કરી રહ્યા છે, તે ક્યાં જઈ રહ્યા છે,
તે ત્યાં શું કરી રહ્યા છે, આ બધી તમામ પ્રકારની માહિતી સરકારી અધિકારીઓની આ ખનીજ માફિયાઓ આપે છે અને ત્યારબાદ બીજા અનન્ય જ્યાં ખનન ચોરી ચાલતી હોય છે જગ્યાએ ત્યાં તેઓ સતર્ક થઈ જાય છે અને ખનીજ ચોરી બંધ થઈ જાય છે. તેને લઈને સરકારી અધિકારીઓ આ ખનીજ માફિયાઓને નથી પકડી શકતા. હવે ખનીજ માફિયાઓ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જ્યારે આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે, સાથે દિમાગ લગાવીને સરકારી અધિકારીઓને ચકમો આપી રહ્યા છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સરકારી અધિકારીઓ પણ એ ખનીજ માફિયાઓને પકડવા હંમેશા કવાયતો પોતાની તેજ રાખતા હોય છે. હવે જ્યારે આ ઘટના સામે આવી છે કે વોટ્સઅપ ગ્રુપ સામે આવી રહ્યા છે, ત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોલીસ અને અધિકારીઓ પણ આ ખનીજ માફિયાઓ સુધી જરૂરથી પહોંચે તો હવે આવનારા સમયમાં ખબર પડશે કે પંચમહાલની અંદર ખનીજ માફિયાઓ સુધી પોલીસ પહોંચવા માટે આ વોટ્સઅપ ગ્રુપ જે ચાલે છે બંધ કરવા માટે શું પગલાઓ લે છે. પણ તો તમારું આ બાબતે શું માનવું છે કે ટેકનોલોજીનો શું આ ખરેખર ઉપયોગ છે? તમે ગેરપ્રવૃત્તિ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરો છો તો એ ખરેખર ખોટું જ છે, કારણ કે તમારે એ ટેકનોલોજી જે વિજ્ઞાનની એક દેન છે તેનો ઉપયોગ સારા કાર્યો માટે કરવો જોઈએ, તમારા અને સમાજના સારા કલ્યાણ માટે કરવાનો હોય છે. પરંતુ અત્યારે એ જ વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ, એ જ સોશિયલ મીડિયાનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક આવી ગેરપ્રવૃત્તિઓ માટે થતો જ હોય છે. એ આપણે ઘણી ઘટનાઓ જોતા હોય છે. ત્યારે નવો કિમિયો ખનીજ માફિયાઓએ અપનાવ્યો છે, ત્યારે હવે આવનારા સમયમાં એ જોવાનું રહેશે કે આ ખનીજ માફિયાઓ સુધી પોલીસ અને ત્યાંના અધિકારીઓ કેવી રીતના પહોંચે છે. પરંતુ આવી જ માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહેવાના છીએ. તમે અમારી ન્યૂઝરૂમ ગુજરાત અનપ્લગ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો વહેલી તકે કરી લેજો. બાકી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.